સુરત સહિત સમગ્ર ગુજરાત અને દેશ માટે પ્રેરણાદાયક બને એવો એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે। નાયબ મુખ્યમંત્રીના શહેર સુરતમાં પોલીસ માત્ર કાયદાની રખેવાળ નહીં પરંતુ એક નિર્દોષ બાળકીની સાચી સંભાળનારી બની છે। તરછોડી મુકાયેલી એક દિવસની બાળકીને સુરત પોલીસે અપનાવી અને પોતાની સામાજિક જવાબદારી નિભાવી છે। આ માનવતાભર્યા કાર્યની ચર્ચા હવે સર્વત્ર થઈ રહી છે। સુરત શહેરમાં પોલીસની પ્રસન્ન અને માનવતા દર્શાવતી કામગીરી સામે આવી છે। દેલાડવા તળાવ પાસે એક દિવસની નવજાત બાળકીને ત્યજી દેવાઈ હતી। બાળકી મળતાની સાથે જ સુરત પોલીસે તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ બાળકીને ખસેડી હતી। બાળકીની માતાની શોધખોળ હાલ પણ ચાલી રહી છે, પરંતુ આ વચ્ચે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પોલીસની સામાજિક જવાબદારીને નવી ઓળખ આપી છે। જન્મના 6 દિવસમાં જ બાળકીની છઠ્ઠી વિધિ અને નામકરણ કરવામાં આવ્યું હતું। ત્યજી દેવાયેલી બાળકીનું નામ સુરત પોલીસ દ્વારા હસ્તી રાખવામાં આવ્યું છે। આ નામકરણ વિધિમાં કોઈ સ્વજન હાજર ન હતું, પરંતુ સુરત પોલીસે પોતે બાળકીનો પરિવાર બનીને ઊભી રહી હતી। આ પ્રસંગ દરમિયાન હૃદયસ્પર્શી દ્રશ્યો જોવા મળ્યા હતા। નામકરણ વિધિમાં સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જાતે હાજર રહ્યા હતા। ડિંડોલી પોલીસ મથકના પીઆઈ આરજે ચુડાસમા બાળકીની દેખરેખ રાખી રહ્યા છે અને 24 કલાક મહિલા પોલીસ કર્મીઓ દ્વારા બાળકીની સાર સંભાળ લેવાઈ રહી છે। લોકોની સુરક્ષા સાથે સાથે સુરત પોલીસની સામાજિક જવાબદારીઓનું આ ઉત્તમ ઉદાહરણ સંપૂર્ણ ગુજરાત અને દેશ માટે પ્રેરણારૂપ બન્યું છે। આજથી 6 દિવસ પહેલા ડિંડોલી પોલીસ સ્ટેશન સુરત શહેરના એના વિસ્તારમાં દેલાડવા ગામ આવે છે। ત્યાંથી સરપંચ શ્રી હાર્દિકભાઈ એના ફોન આવ્યા અમારે પોલીસ પીઆઈ ઉપર કે તાલાબના પાડા ઉપર जो है कोई एकदम ताजा जन्मेली દીકરીના કોઈ રાત્રે 10 વાગે जो है મૂકીને જતા રહે છે। તાત્કાલિક पुलिसની ટીમ પહોંચી जो है हमारी पुलिस गाड़ी पहुंची, साथों साथ 108 ने भी हमें लोगों को मैसेज कर दिया था। જ્યારે हमारा पुलिस महिला हमारी अधिकारियों पहुंची ત્યાં जो है ત્યાં જોઈ કે એક દીકરી जो है અને તુરંત તાજી જન્મેલી દીકરીને કોઈ મૂકીને જતા રહ્યા છે। રાત્રે 10 વાગે ઠંડી ખૂબ ઠંડ પણ હતી जो है અને આમાં છતાં જો દીકરી હતી હસતી હતી जो है તો એના સ્માઇલ જોઈને जो है એના નામ भी અમે લોકો હસતી રાખ્યા जो है અને તાત્કાલિક એના હોસ્પિટલ લઈ ગયા। હોસ્પિટલમાં એના સારવાર અને ચેકઅપ થયા जो है एकदम संपूर्ण हेल्दी डॉक्टर श्री जणायल की हेल्दी દીકરી છે जो है અને પછી तुरंत CWC जो सेंटर છે ચાઇલ્ડ વેલફેર સેન્ટર છે કતારગામમાં ત્યાં એના મૂકવામાં આવેલા છે અને આજે છઠ્ઠા દિવસ છે એના તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન भी ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અમારા પોલીસ પરિવાર અને અમારા મીડિયાના મિત્રો અને અમારા જો નગરજનોના પ્રેઝન્સમાં કરવામાં આવેલા અને નામ પણ હસ્તી રાખવામાં આવે અને કાયદાકીય રીતે જો પ્રક્રિયા કરવાની હોય છે આ અમે લોકો કરીએ છીએ। જો DNA લેવાના હતા બધા અમે આ પ્રક્રિયાના ભાગરૂપે અમે બધા કરીએ છીએ। સાથોસાથ જો આ દીકરીનું સુંદર ભવિષ્ય રહે એના બી જો સરકારશ્રીને ધારાધોરણ મુજબ જો એડોપ્શન કાર્યવાહી થાય આ તો આગળની પ્રક્રિયાઓ છે। અત્યારે અમે લોકો એના નામ હસ્તીના નામે એક એકાઉન્ટ બેંક એકાઉન્ટ ખોલીએ છીએ અને આ એકાઉન્ટ બધા અમે લોકો જો पुलिस डिपार्टमेंटમાં તમામ નાનાથી મોટા કર્મચારીઓ અધિકારીઓ એના બધા લોકો કન્ટ્રીબ્યુટ કરશે અને જ્યારે ફાઇનલી હસ્તીને જો નવા ઘર મળશે ત્યારે અમે લોકો એને સીટ પર કરી દેવાના છે। આ એક બહુ સુંદર જો અમારા એક વાત કરીએ કે અમારી સમાજ जो છે સમાજમાં દીકરીઓને સૌથી ज़्यादा महत्व હોય છે जो है અમે લોકો પૂજીએ છીએ। જ્યારે નવરાત્રિ હોય છે તો એના માતા તરીકે પૂજીએ છીએ અને આજે અમારે પોલીસ સ્ટેશનના એક દુર્ભાગ્યમાં भी એક સૌભાગ્ય મળેલા છે कि અમે એના जो है અમે લોકોને સેવા કરવાના એના નામકરણ કરવાના અને એના લાલન પાલનમાં જો જેટલા બી મદદ હોય એટલા કરવાનો જો મોકો મળ્યા છે તો એના માટે હું ડિંડોલી પોલીસ સ્ટેશનના પૂરા સ્ટાફ સિનિયર અધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઉમ્મીદ રાખું છું કે માતા રાની કૃપાથી આ અમારી દીકરી હસ્તી એને ખૂબ સુંદર ભવિષ્ય બનશે અને આપ બધા લોકો આવ્યા છો તો આપને થકી પણ અમે મેસેજ બધાને આપીએ છીએ એવા પેરેન્ટ્સના કે જો દીકરીઓના જોઈને જો મૂકી દેતા હોય या કોઈ બીજા કારણસર મૂકી દેતા હોય तो एवा नहीं करवा જોઈએ जो है हमारा जो દીકરી जो है हमारा आज समाजना भविष्य से जो है तो બધા લોકોને વિનંતી છે કે એવા કોઈ પણ કૃત્ય નહીં કરવા જોઈએ જેના લીધે આ પ્રકારની સ્થિતિ આવે। આ તો સરપંચ શ્રી તાત્કાલિક જોઈ લીધા રાત્રેમાં जो है અને તાત્કાલિક અમને ઇન્ફોર્મેશન મળી ગઈ, પોલીસ પહોંચી ગઈ અને પૂરી અમે લોકો લઈ આવ્યા। मान लो नहीं खबर पड़ी हो तालाबના પાળે હોત અને જંગલી જાનવરો ફરતા હોય સવારે એટલે ઠંડી પડતી હોય તો કોઈ અઘટિત બનાવ બની શકતા હોય તો બધાના અમે વિનંતી કરીએ છીએ એવા કોઈ પણ પ્રકારનો કોઈ કૃત્ય નહીં કરે અને આ એક બહુ સુંદર દાખલા છે પ્રજા અને પોલીસના સંકલનના कि ગામના સરપંચશ્રી એના પૂરી ટીમ અમે જાણ કરી અને પોલીસ એના લઈ આવી
CWC जो सरकारी हमारी संस्था हॉस्पिटल मीडिया आ બધા લોકોને ખૂબ સારા સંકલન છે અને બધા વતી જો है અમે ઉપરવાળા से વિનંતી કરીએ છીએ કે દીકરીને ખૂબ સુંદર ભવિષ્ય રહે।